આમાં છે ચોળી બટાકાનું શાક, ગવાર બટાકાનું શાક, રસ મેં બનાવ્યો છે અને પૂરી અને રોટલી બી છે, પણ રસ છે તો પૂરી બનાવી છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ. તો ગાઈઝ, અમે લોકો જઈ રહ્યા છીએ અમારા ગામ ઢાંકી. ત્યાં રામજી મંદિર અને અંબાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. તો અમે લોકો કેબમાં જઈ રહ્યા છીએ કેમ કે મમ્મી પપ્પા કાર લઈને ગયેલા છે. તો ચલો ગાઈઝ, ગામડે નીકળીએ. ગાઈઝ, બધા લોકો સૂઈ ગયા છે. નિશા બી સૂઈ ગઈ, પપ્પુ બી સૂઈ ગઈ, ભાઈ આગળ બેઠો છે ને રેડી છું. તો અમે લોકો પહોંચી ગયા છીએ ગામડે. આવીને જમી લીધું છે અને અત્યારે છીએ અમે અમારા મોટાપાના ઘરે અને અહીંયા ધાબા પર બધા લોકો બેઠા છીએ. બધી ભત્રીજીઓ છે. ના બારે વધુ નહીં જતી. મમ્મી લોકો પેલા ધાબા પર જાય, ભાઈ નિશાન બધા અહીંયા બેઠા છે. A few moments later. ગાઈઝ, હું આવી છું મારા ગામ ઢાંકી, લખતર પાસે આવેલા ઢાંકી ગામની હું છું. ત્યાંની હું વતની છું. મારું મૂળ વતન છે, મારું ગામ છે અને આ ગામમાં શ્રી રામજી મંદિર અને અંબાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 3 દિવસથી હવન ને બધું ચાલતું હતું. કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે તો હું તમને બ્લોગમાં બધું બતાવીશ. અમે લોકો પહોંચી ગયા છીએ મંદિર અહીંયા બનેલું છે અને અહીંયા આજે બીજો દિવસ છે. આવતીકાલે ત્રીજો દિવસ હશે. ત્રીજા દિવસે બેક ટુ બેક 3 દિવસથી હવન અને પાટલા થઈ રહ્યા છે અને પાટલામાં મમ્મી ભાભી લોકો બેઠેલા છે અને આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા છે. અંદર જે મંદિર બતાવ્યું ત્યાં રામજી ભગવાન અને અંબાજી માતાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને આજે છે સંતવાણી. તો ચલો આપણે લોકો ત્યાં જઈએ. હાથમાં કાંકરી એક લીધી પછી 14 દિશામાં મારા રામજી નજર કરતા, 14 દિશામાં ચારે બાજુ ભગવાન નજર કરે. હાય ગાઈઝ, હું ખાલી 5 મિનિટ માટે અહીંયા હવનમાં મારી આ હાલત થઈ છે. મને એમ થાય કે આ લોકો જે બેઠા એ લોકોની શું હાલત થતી હશે બાપરે. જો કે અહીંયા બહુ જ સારી સુવિધા કરેલી છે. ઉપર હું તમને બતાવું શું કહેવાય આને, પેલું ઠંડુ કુલિંગ વાળો પાણીનો ફ્લો આવે ને, પાણીનો ફ્લો નહીં, સ્પ્રે ટાઈપ, એસી ટાઈપ એવું સુવિધા કરેલી છે. પણ ગરમી છે, પબ્લિક છે, હવન છે એટલે થોડું ઘણું તો રહેવાનું જ. એ ગાઈઝ, પ્રતિષ્ઠિત
सर्वदेवानां मित्रावरुणवीरतां प्रतिष्ठां करो मित्र देवते मंडले ગાઈસ તો અમે લોકો સવારથી આ રૂમમાં હું તો અહીંયા સૂઈ ગઈ હતી 2 કલાક લિટરલી 2 કલાક સૂઈ ગઈ હતી કેમ કે ગઈકાલ રાત્રે પ્રોપર ઊંઘ પૂરી થઈ નથી અને મારા બાબુ જઈને સ્પેશિયલ મારું ટિફિન લઈને આવ્યા છે જમવાનું મારે બાકી તો જમવાનું તો એમને જઈને લઈને આવ્યા છે તમને બતાવું કે જમવામાં શું છે અને હું બેઠી છું ત્યારે લંચ કરવા જમવામાં છે મારું ફેવરેટ ટોપરા પાક ગુલાબજામુન આલુ ભજીયા પૂરી દાળ રાઈસ અને શાક ચલો ગાઈસ જમવા છાશ ને એવું આવે છે ગુડી ખાઈ લે બેટા થોડું ભજીયા ભાવે છે ને તને ખા પહેલો વિડિયો એ માહી ઓ હાથમાં ફૂલ તોફાન લઈ हाय गाइस तो 8 वागे गया है हम खा रहे हैं मैंगो और यहाँ पे सब बिखरा हुआ है ગામડેથી આયા એટલે બધું સામાન વિખરાયેલો છે હેલો ગાઈસ તો 8:15 વાગ્યા છે અને હું જસ્ટ નાહી ધોઈને ફ્રેશ થઈને આવી છું હવે હું જઈશ કિચનમાં મમ્મી આરામ કરે છે કેમ કે મમ્મી 3 દિવસથી હવનમાં બેઠેલી હતી અને તમને ખબર છે ત્યારે ગરમી સખત છે નો ડાઉટ ત્યાં આગળ બહુ જ સારી સુવિધાઓ બધી હતી પણ તો પણ હવન ચાલતું હોય આખો દિવસ બેસી રહેવાનું મમ્મીને ઉપરથી બેક પેનનો પ્રોબ્લેમ છે એટલે થાકી ગયેલી છે તો ઉપરથી ગઈકાલ રાત્રે સંતવાણી હતી તો અમે લોકો કંઈક 3 વાગે સૂતા હતા અને સવારમાં 5 વાગે પાછું એ લોકોને ઉઠીને 7 વાગ્યાના હવનમાં બેસવાનું હતું 3 દિવસ કન્ટિન્યુઅસ આજ રૂટીન હતો તો મમ્મી થાકી ગઈ છે મમ્મી સૂતી છે અને નિશા બધી બેગ ખાલી કરીને અત્યારે જે હાથથી ધોવાના છે કપડાં એ કહે છે ત્યારે હું કપડાં ધોઈ નાખું અને મશીનના કપડાં મશીનમાં નાખ્યા છે જે હાથથી ધોવાના છે હાથથી ધોવા બેસશે અને હું જઉં છું કિચનમાં ગાઈસ મેં કીધું આજે જમવાનું હું બનાવું છું તો આજનું મેન્યુ છે હું બનાવું છું કઢી ખીચડી ભીંડાનું શાક કેરીનો રસ પૂરી અને રોટલી બસ આટલી વસ્તુ છે જમવામાં એટલે બનાવું છું હજુ કિચનમાં જઉં છું 8:15 વાગ્યા છે તો ચલો ગાઈસ કિચનમાં જઈએ અને આપણે સ્ટાર્ટ કરીએ કુકિંગ ચલો હાય ગાઈસ તો કેરી પલાળી છે ધોઈને તો થોડી ઘરમાં નીકળી જવાની અને અહીંયા વઘારી છે કઢી અહીંયા બની રહી છે ખીચડી અને ભીંડા વોશ કરીને મેં આવી રીતે સૂકવ્યા છે સુકાઈ જાય પછી કટ કરું હાય ગાઈસ તો હવે રોટલી બનશે રોટલી બની જશે અને પછી પૂરી બનશે અને અહીંયા ભીંડા બટાકાનું શાક બની રહ્યું છે ગાઈસ તો હું જસ્ટ જમવાનું બનાવીને ફ્રી થઈ છું અને હું તમને એક ઝલક બતાવી દઉં કે મેં શું શું બનાવ્યું છે સૌથી પહેલાં છે કેરીનો રસ પૂરી ભીંડા બટાકાનું શાક મરચાં તળેલા કઢી ખીચડી રોટલી ઘી વાળી અને ઘી વગરની બધી મિક્સ તો ગાઈઝ આ છે આજનું જમવાનું અને જમવાનું જમી રહ્યા છે અમે લોકો 10:30 વાગે મમ્મી ગામડેથી આવીને તરત જ નાહીને સૂઈ ગઈ હતી હાલ ઉઠીને બેઠી છે